રાતના 10 વાગ્યા હતા. મીરાની તબિયત અચાનક બગડવા લાગી. મીરાને ચક્કર, માથાનો દુખાવો, તાવ અને પેટમાં ભારે દુખાવો થવા લાગ્યો. દુખાવાના કારણે મીરા રડવા લાગી. મીરાનો રડવાનો અવાજ સાંભળી તેના પતિ રવિ દોડી આવ્યા અને બધા પરિવારના સભ્યો ભેગા થયા. રવિ મીરાને ઊંચકી કારમાં બેસાડે છે અને હોસ્પિટલ લઈ જાય છે. રવિના માતા-પિતા પણ સાથે જાય છે. હોસ્પિટલનો રસ્તો ગામથી લગભગ 1 કલાકનો હતો. રવિ હોસ્પિટલ આવી મીરાને ઇમરજન્સીમાં દાખલ કરે છે. રાત્રિનો સમય હોવાથી હોસ્પિટલમાં કોઈ ભીડ નહોતી. વાતાવરણ શાંત હતું. એક રૂમમાં મીરાની તપાસ ચાલી રહી હતી. રૂમની બહાર રવિ અને તેના માતા-પિતા બેઠા હતા. એટલામાં ઠંડો પવન આવવા લાગે છે. રવિ જમણી બાજુ જુએ છે તો એક નર્સ તેની તરફ ચાલતી દેખાય છે. નર્સ રવિની પાસે આવી સંકેત કરે છે અને રવિ તેની પાછળ ચાલવા લાગે છે. રવિને જતા જોઈ તેની મા પૂછે છે, ક્યાં જાય છે? કારણ કે પેલી નર્સ ફક્ત રવિને જ દેખાતી હતી. રવિ કહે છે, હમણાં આવ્યો, અને નર્સ પાછળ ચાલે છે. નર્સ હોસ્પિટલના ભોંયરા તરફ જાય છે. રવિ પણ પાછળ જાય છે. ભોંયરામાં પહોંચતા જ નર્સ ચાલતી ચાલતી ગાયબ થઈ જાય છે. રવિ ડરી જાય છે અને પાછો માતા-પિતા પાસે આવવા લાગે છે. એટલામાં ભોંયરામાંથી નાની બાળકીના રડવાનો અવાજ સંભળાય છે. રવિ ફરી ડરી જાય છે, પણ વિચાર આવે છે, કદાચ કોઈ બાળકી સાચે જ મુશ્કેલીમાં હશે. હિંમત કરીને તે ભોંયરામાં જવાનો નિર્ણય કરે છે. પગથિયા અંધારા હતા. રવિ ફોનની લાઇટ ચાલુ કરીને નીચે ઉતરે છે. બાળકીનો અવાજ વધારે સ્પષ્ટ થાય છે. ભોંયરામાં પહોંચતા ચારેય તરફ બેટરીની લાઇટ ફરે છે. અહીં બધું અસ્તવ્યસ્ત પડેલું હતું. સુકાયેલ લોહીના ટીપા હતા. દિવાલો પર જાળા અને જૂનો ધૂળ ભરેલો પંખો. રવિની નજર એક રૂમ પર પડે છે. બાળકીનો રડવાનો અવાજ પણ ત્યાંથી જ આવતો હતો. રવિ હળવેકથી દરવાજો ધકેલી ખોલે છે. રૂમમાં એકદમ અંધારું અને ખૂબ ખરાબ ગંધ. રવિ ફોનની લાઇટ ખૂણે મારે છે. ત્યાં લગભગ 10 વર્ષની બાળકી બેસીને રડી રહી હતી. તેનું મોઢું નીચે નમેલું, વાળ ખુલ્લા, કપડાં જૂના અને લોહીના દાગવાળા. રવિ તેની નજીક જાય છે. બાળકી રવિ તરફ જુએ છે. રવિ તેનો ચહેરો જોઈ ડરી જાય છે. ચહેરો ડરામણો અને લોહી તથા ઘાના નિશાનોથી ભરેલો હતો. રવિ ડરીને પાછો હટી જાય છે અને ત્યાંથી ભાગી જાય છે. તે પાછો પોતાના માતા-પિતાની પાસે આવીને બેસી જાય છે. ડરેલા અને પરસેવાથી તરબતર રવિને જોઈ તેની મા પૂછે છે, શું થયું? પણ રવિ કહે છે, કાંઈ નહીં, અને વાત ટાળી દે છે. થોડી વારમાં ડૉક્ટર આવે છે અને કહે છે, મીરાની હાલત ખરાબ છે. એના પેટમાં ગાંઠ છે. 2 દિવસમાં ઓપરેશન ન કરીએ તો મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. રવિ દુઃખી થઈ જાય છે અને તેના આંખમાંથી આંસુ વહી જાય છે. માતા-પિતા કહે છે, અમે મીરા સાથે છીએ. તું ફી ભરી આવ. રવિ ફી ભરે છે. મીરાને એક રૂમ આપવામાં આવે છે. રાતના લગભગ 2 વાગ્યા હોય છે. રવિ મીરા સાથે હોસ્પિટલમાં રોકાય છે અને માતા-પિતાને ઘરે મોકલે છે. હોસ્પિટલમાં રાતના 3 વાગ્યા હતા. રવિને તરસ લાગી, પરંતુ તે પહેલું મોં ધોવા બાથરૂમમાં જાય છે. રવિ નળ ચાલુ કરે છે અને મોં ધોય છે. અચાનક નળમાંથી પાણીની જગ્યાએ લોહી નીકળવા લાગે છે. રવિ ડરીને મીરા પાસે રૂમમાં દોડી જાય છે. થોડી વાર પછી ફરી તરસ લાગે છે, તેથી રવિ પાણી લેવા બહાર આવે છે. રાતનો સમય એટલે હોસ્પિટલની લોબીમાં રવિ સિવાય કોઈ નહોતું. લાઇટ ઝબૂકવા લાગે છે. રવિ ડરી જાય છે, પરંતુ હિંમત રાખે છે.
એટલામાં એની સામે એક નાની બાળકી ચાલતી દેખાય છે. ઝબમતી લાઇટમાં એ બાળકી જોઈને રવિ એકદમ ડરી જાય છે. રવિ ભાગવા લાગે છે, પણ પાછળથી કોઈ તેનો હાથ પકડી લે છે. રવિ પાછળ જોઈ છે તો એ જ નાની બાળકી હોય છે. તેનું હાથ પકડતા જ રવિના રીવાંટા ઊભા થઈ જાય છે અને તે ત્યાં જ પડી જાય છે. થોડા સમય બાદ રવિના મુખ પર પાણીના છાંટા પડે છે અને રવિ હોશમાં આવે છે. તે જુએ છે તો પેલી નર્સ ઊભી હોય છે, જે એને પહેલા મળી હતી. રવિ એને જોઈ એકદમ રૂમ તરફ દોડવા લાગે છે. પાછળથી નર્સ કહે છે, "ડરશો નહીં, અમે કશું નહીં કરીએ." પણ રવિ ડરેલો હોય છે અને રૂમમાં દોડી જાય છે. થોડીવાર બાદ દરવાજો વાગે છે. રવિ દરવાજો ખોલે છે તો નર્સ આવી હોય છે. નર્સ મીરાની બાજુમાં ઊભી રહે છે. રવિની નજર પડે છે તો એને શહેર લાગે છે કે એ જ નર્સ છે જે લોબીમાં હતી. રવિ ડરી જાય છે, ક્યાંક મીરાને કંઈ ન કરી બેસે. નર્સ કહે છે, "ડરશો નહીં, હું કશું નહીં કરું. અમને તમારી મદદ જોઈએ છે. 2 મહિના પહેલાં અહીં એક ઘટના બની હતી." એટલામાં મીરાને ચેક કરવા ડૉક્ટર આવે છે. રવિ ડૉક્ટર તરફ જુએ છે ત્યાં જ પેલી નર્સ ગાયબ થઈ જાય છે. વાત અધૂરી રહી જાય છે. ડૉક્ટર મીરાને ચેક કરે છે. બધું બરાબર છે. તે રવિને કહે છે કે સવારે 11 વાગ્યે મીરાનું ઓપરેશન કરવાનું છે. ડૉક્ટર ચાલ્યા જાય છે. મીરા આંખો ખોલે છે અને રવિને બોલાવે છે. રવિ મીરાની પાસે બેસે છે. થકાવટથી રવિ ઊંઘી જાય છે. મીરા પણ આરામ કરે છે. અચાનક અંધારું. રવિ એકલો ચાલતો જાય છે. આગળ પગથિયા, ડિમ લાઇટ. પગથિયા પર લોહીના પગલાં દેખાય છે. રવિ તે પગલાં અનુસરવા માંડે છે. આગળ જઈને રવિને નાની બાળકી અને મીરા દેખાય છે. નાની બાળકી મીરાનો હાથ પકડીને ચાલતી હોય છે. રવિ બૂમો પાડતો પગથિયા ચડે છે, પણ મીરા સાંભળતી નથી. એકાએક આસપાસ ઘણી બધી મીરા જેવી સ્ત્રીઓ રવિ તરફ આવવા લાગે છે. રવિ ડરીને બૂમ પાડે છે અને જાગી જાય છે. હાશ! સપનું હતું. સવાર થાય છે. રવિ હોસ્પિટલની બાજુની દુકાને બ્રશ લેવા જાય છે. એ દરમિયાન તેના માતા-પિતા આવે છે અને કહે છે, "અમે મીરા સાથે રહીશું. તું ઘરે જા. આરામ કર, સ્નાન કર અને નાસ્તો કરી આવતો રહેજે." રવિ હા કહે છે અને ગાડી લઈને ઘરે જવા નીકળે છે. રસ્તામાં રવિની નજર અરીસામાં જાય છે. પેલી બાળકી પાછળની સીટ પર બેઠી હોય છે. રવિ ડરડી જાય છે. ગાડી બેકાબૂ થવા લાગે છે. પણ એક ક્ષણમાં રવિ ફરી જોએ છે, બાળકી ગાયબ. રવિને થોડું સારું લાગે છે અને ઘરે પહોંચે છે. રવિ કબાટ ખોલી સ્નાન કરવા કપડાં કાઢે છે અને સ્નાન કરવા જાય છે. સ્નાન કરી પાછો આવે છે ત્યારે કબાટના અરીસામાં નજર કરે છે. ત્યાં અરીસામાંથી તેને રૂમના એક ખૂણામાં પેલી બાળકી દેખાય છે. રવિને શું કરવું અને શું ન કરવું તે સમજાતું નથી. તે ઉતાવળે રૂમની બહાર ભાગવા જાય છે, પણ પળભરમાં જ બાળકી રવિની આગળ આવી જાય છે. રવિ એકદમ ગભરાઈ જાય છે. બાળકી કહે છે, "મારી મદદ કરો." પણ રવિ ડરથી કંઈ બોલી શકતો નથી. બાળકી કહે છે, "ડરશો નહીં, હું તમને કોઈ તકલીફ નહીં પહોંચાડું." તે રવિનો હાથ પકડી એને બેડ પર બેસાડે છે. રવિ થરથર કાંપે છે, પણ બાળકીની વાત એને થોડું શાંત કરે છે. તેમ છતાં આત્માથી કોણ ન ડરે? પણ રવિ હિંમત રાખે છે. બાળકી કહે છે, "અંકલ, તમારી પત્નીનું ઓપરેશન આજે 11 વાગ્યે છે. અત્યારે 9 વાગ્યા છે, એટલે ઓપરેશન થાય પછી ફરી મળીશું." આ સાંભળી રવિ વધારે ડરી જાય છે
અને વિચારે છે કે પછી શું થશે. એટલામાં બાળકી કહે છે, અંકલ, તમે હોસ્પિટલ જવા નીકળી જાઓ. આટલું કહી બાળકી ગાયબ થઈ જાય છે. રવિ થોડો હળવો થાય છે અને હોસ્પિટલ જાય છે. આખો રસ્તો તે વિચારે છે કે આ નાની બાળકી અને નર્સ કોણ છે, એમની સાથે શું થયું છે, તેઓ એની મદદ શા માટે માંગે છે. રવિ પાસે કોઈ જવાબ નથી. હોસ્પિટલ પહોંચીને રવિ મીરા પાસે જાય છે. તેના માતા પિતા રૂમની બહાર મળે છે અને પૂછે છે કે આટલું મોડું કેમ થયું, એટલું મોડું કેમ થયું. રવિ કંઈ કહે તે પહેલાં જ નર્સ આવે છે અને હોઠ પર આંગળી રાખી સંકેત કરે છે કે વાત ના કહેવી. રવિ માતા પિતાને કહે છે કે ઘરેથી આવતા મોડું થયું. રવિ મીરા પાસે જાય છે. મીરા ઉઠેલી હોય છે અને બેડ પર બેઠેલી હોય છે. રવિ પૂછે છે, કેમ લાગે છે હવે? મીરા સ્મિત સાથે કહે છે, સારું લાગે છે. રવિને પણ રાહત લાગે છે. ઓપરેશનનો સમય 11 વાગ્યે હતો. હજી 15 મિનિટ બાકી. એટલામાં એક બીજો ડોક્ટર આવે છે અને મીરાને ઓપરેશન રૂમમાં લઈ જાય છે. રવિ રૂમમાં મીરાનું સામાન બેગમાં મૂકે છે. ત્યાં નર્સ આવે છે અને પૂછે છે, હજી 11 નથી વાગ્યા તો આટલું જલ્દી કા ગયા? તો આટલું જલ્દી કેમ લઈ ગયા? રવિ ડરીને કહે છે, ઓપરેશન માટે. નર્સ આ સાંભળીને તરત ગાયબ થઈ જાય છે અને ઓપરેશન રૂમમાં પહોંચી જાય છે. ઓપરેશન રૂમમાં મીરાને ઇન્જેક્શન આપવામાં આવે છે. નર્સ ડોક્ટર તરફ જુએ છે અને એને તરત ઓળખી લે છે. નર્સ રવિ પાસે આવી કહે છે, તમારી પત્નીને તમારી જરૂર છે. તેને બચાવવી હોય તો જલ્દી આવો. રવિ ગભરાઈને દોડે છે. તેના માતા પિતા એને દોડતો જોઈ વિચાર કરે છે કે આ એકલો ક્યાં જાય છે. રવિ ઓપરેશન રૂમમાં પહોંચી ડોક્ટરને કહે છે, મારી પત્ની સાથે શું કરો છો? આટલું કહેતા બે ડોક્ટર રવિને પકડી લે છે અને એને ઇન્જેક્શન મારી દે છે. રવિ બેહોશ થઈ જાય છે. ડોક્ટરો ફરી મીરા ઉપર કામ શરૂ કરે છે. અચાનક લાઇટ જતી રહે છે. ડોક્ટર ટોર્ચ મારે છે ત્યારે તેની સામે પેલી બાળકી અને નર્સ જોવા મળે છે. બંનેને જોઈ ડોક્ટર ડરી જાય છે અને ભાગે છે. નર્સ પાણી છાંટીને રવિને જાગાડે છે. રવિ કાંઈ કહેશે ત્યાં પહેલાં જ હોસ્પિટલના ડોક્ટર આવે છે અને કહે છે, તમે અહીં શું કરો છો? કૃપા કરીને બહાર જાઓ, મને ઓપરેશન કરવું છે. રવિ બહાર આવે છે. તે બહુ ગભરાયેલો છે. નર્સ કહે છે, ગભરાશો નહીં, હવે તમારી પત્નીને કશું નહીં થાય. રવિ પૂછે છે, પણ હું તો બેહોશ હતો. મીરા કેવી રીતે બચી? નર્સ બધું સમજાવે છે. રવિ નર્સ અને બાળકીનો આભાર માને છે. હવે એને એમથી ડર ન લાગતો. નર્સ અને બાળકીને પૂછ્યું, તમે બંને સાથે કેવી રીતે? તો નર્સે કહ્યું કે થોડી જ વારમાં તમને ખબર પડી જશે. રવિએ કહ્યું, મારી પત્નીનું ઓપરેશન થઈ જાય પછી એને ઘરે મૂકીને આવું અને પછી હોસ્પિટલ આવું એટલે મળીએ. પણ નર્સ બોલી, ના, અમે તમારી ત્યાં આવી જઈશું. રવિના માતા પિતા દૂરથી જોઈએ છે. તેમને લાગે છે કે રવિ ગાંડો તો નહીં થઈ ગયો, કારણ કે નર્સ અને બાળકી તેમને દેખાતી નથી. થોડી વારમાં મીરાનું ઓપરેશન થઈ જાય છે. ડોક્ટર કહે છે કે મીરાને 2 દિવસ અહીં જ રહેવું પડશે. પરંતુ રવિને થોડા સમય પહેલાં થયેલી ઘટનાને લીધે મીરાને ઘરે લઈ જવાનું મન થાય છે. રવિ મીરાને ઘરે લઈ જાય છે અને માતા પિતાને મીરાનું ધ્યાન રાખવાનું કહીને બહાર નીકળી જાય છે. રવિ કારમાં બેસે છે અને રિવર મિરરમાં પાછળ જોઈતો કારને તો કારની પાછળની સીટ પર નાની બાળકી અને નર્સ બેસેલા દેખાય છે. રવિને ડર લાગે છે, પણ એ જાણે છે કે તે બે તેને કંઈ નહીં કરે. તેથી દિલમાં થોડો શાંતિ અનુભવાય છે. નર્સે જે રસ્તો બતાવ્યો હતો તે પ્રમાણે રવિ કાર હંકારતો જાય છે. થોડી વારમાં એક મોટો કચરાનો ઢગલો દેખાય છે. નર્સ રવિને કાર ઊભી રાખવા કહે છે. રવિ કહે છે, અહીંયા તો કશું નથી, માત્ર કચરો છે. શહેરનો આખો કચરો રોજ અહીંયા ખાલી થાય છે.
નર્સ બોલે છે, હા, રોજ ખાલી થાય છે. તમારી પત્નીની સારવાર કરી છે એ જ હોસ્પિટલમાં હું નર્સ હતી. એક દિવસ રાત્રે લગભગ 9 વાગ્યે હું ઘરે જતી હતી ત્યારે અહીંયા એક નાના બાળકનો રડવાનો અવાજ આવ્યો. મેં રિક્ષા ઊભી રાખી. અવાજ કચરાના ઢગલામાંથી આવતો હતો. જોયું તો નાની બાળકી હતી. આજુબાજુ કોઈ નહોતું, તેથી એને ઉઠાવી ઘરે લઈ ગઈ. મેં એનું નામ પ્રિયા રાખ્યું. હું એકલી હોવાથી નોકરી અને પ્રિયાને સંભાળવું મુશ્કેલ બનતું, તેથી મેં એક બાઈ રાખી. રવિ પૂછે છે, તો પ્રિયા હવે ક્યાં છે? શું એ જીવે છે? નર્સ પ્રિયાને બતાવે છે અને કહે છે, આ જ મારી પ્રિયા છે. રવિ આ સાંભળી આઘાતમાં પડી જાય છે. નર્સ કહે છે, ચાલો. ત્રણેય કારમાં બેસે છે. નર્સ રસ્તો બતાવે છે તેમ રવિ કાર ચલાવે છે. થોડું આગળ જતા એક નાનું ગામ આવે છે. ગામના છેડે એક ઘર દેખાય છે. નર્સ રવિને કાર ઊભી રાખવા કહે છે. ત્રણેય કારમાંથી ઉતરે છે અને ઘરે જુએ છે. રવિને કશું સમજાતું નથી. તે નર્સને પૂછે છે, આપણે અહીં કેમ ઊભા છીએ? નર્સ કહે છે, થોડી વારમાં તમને ખબર પડી જશે. અને નર્સ અને પ્રિયા ઘર તરફ ચાલવા લાગે છે. નર્સ અને પ્રિયાને આગળ વધતા જોઈને રવિ પણ એમની પાછળ ચાલવા લાગ્યો. રવિ ઘરની આજુબાજુ નજર નાખે છે ત્યાં ઘરની આગળ નાનો બાગ હતો. બાગના પાન ખરી પડ્યા હતા અને ઘરની બહાર પાનનો કચરો હતો. રવિ, પ્રિયા અને નર્સ ઘરની આગળ જઈ ઊભા રહે છે ત્યાં દરવાજાનું તાળું મારેલું હતું. તેઓ તાળું તોડીને ઘરમાં જાય છે. ત્યાં ઘરમાં જાળા બંધાઈ ગયા હતા અને ધૂળના થર બાજી ગયા હતા. રવિની નજર દિવાલ પર પડે છે. ત્યાં પ્રિયા અને નર્સનો ફોટો હતો. આથી રવિ સમજી જાય છે કે આ તેમનું ઘર છે. નર્સ કહે છે, આ અમારું ઘર છે. 2 મહિના પહેલા અમે અહીંયા રહેતા હતા. હું મારા ઘરેથી રોજ હોસ્પિટલ જતી હતી અને પ્રિયાને સાચવવા તથા કામ કરવા માટે એક બાઈ રાખી હતી. માટે હું આવું ત્યાં સુધી તે પ્રિયાની સાર સંભાળ રાખતી. પ્રિયા ધીરે ધીરે મોટી થતી ગઈ અને સમજુ પણ. આથી તે પોતાનું કામ જાતે જ કરતી શીખી ગઈ. બાઈ સવાર અને સાંજ આ 2 સમયે આવતી અને બાકીનો સમય પ્રિયા ઘરમાં એકલી રહેતી. હું ક્યારેક પ્રિયાને મારી સાથે હોસ્પિટલ લઈ જતી હતી. આથી હોસ્પિટલમાં પ્રિયાને સૌ ઓળખતા અને બધાને પ્રિયાની હકીકત ખબર હતી. આથી પ્રિયાને બધાનો પ્રેમ વધુ મળતો. એક દિવસ કામવાળી બાઈ પ્રિયાને એના ઘરે બોલાવી જાય છે. વર્ષોથી તે ઘરે આવતી હોવાથી એ વિશ્વાસુ હતી. આથી મને ચિંતા ઓછી રહેતી. પ્રિયા તેના ઘરે જાય છે. ત્યાં એને તમારી પત્નીને ઓપરેશન રૂમમાં લઈ ગયો હતો. તે પુરુષને જોયો. પ્રિયાએ બાઈ અને પેલા પુરુષની વાતો સાંભળી લીધી હતી. તે બાઈને પ્રિયા વિશે પૂછતો હતો અને એના અંગો વેચીને પૈસા કમાવા માંગતો હતો. પ્રિયા તો આ સાંભળી ડરી જાય છે અને ત્યાંથી ઘરે ભાગી આવે છે. તે દિવસે સાંજે પેલી બાઈ આવે છે, પણ પ્રિયા સંતાઈ જાય છે અને મળે છે નથી. આ સાંભળી રવિ નર્સને પૂછે છે, તમે પોલીસ સ્ટેશનમાં નથી ગયા? નર્સ કહે છે, બધું એટલું જલ્દી થયું કે કશું કરવાનો સમય જ નહોતો. નર્સ આગળ કહે છે, પ્રિયાએ મને કહ્યું કે એ બાઈના ઘરે ગઈ હતી અને ત્યાં એણે બધી વાત સાંભળી હતી. આથી હું એને મારી સાથે હોસ્પિટલ લઈ જતી. એ સવારમાં સ્કૂલમાં જતી અને બપોરે હોસ્પિટલ. એક દિવસ સ્કૂલ પહોંચવામાં મને મોડું થયું. ત્યાં પ્રિયા નહોતી. ચોકીદાર કહે કે તમારી બાઈ લઈ ગઈ છે. વારંવાર બાઈ પ્રિયાને લેવા જતી હતી
આથી તેને ઓળખતો હતો. પછી મેં બધે પૂછ્યું, પણ પ્રિયા મળી નહીં. રાત્રે એક નર્સનો ફોન આવ્યો કે પ્રિયાને 2 જણ અને એક સ્ત્રી સાથે લાવ્યા છે. હું ત્યાં ગઈ. મેં આખી હોસ્પિટલ જોઈ, પણ પ્રિયા મળી નહીં. મેં બાઈને ભોયરામાંથી નીકળતી જોઈ. મેં બોલાવ્યું તો ભાગી ગઈ. હું ભોયરામાં ગઈ, પણ મોડું થઈ ગયું હતું. પ્રિયાના શરીરમાંથી બધા ભાગ કાઢી લીધા હતા અને એની બોડી થેલામાં ભરતા હતા. આ જોઈ હું તૂટી પડી. ચીસ નીકળી ગઈ. એ લોકોએ મને જોઈ લીધું અને મારી પાછળ દોડ્યા. હું ભાગી ન શકી અને પ્રિયા જેવું મારું પણ કર્યું અને અમારી બંનેની લાશ કોથળામાં મૂકી. અમારા અંતિમ સંસ્કાર ન થતાં મુક્તિ નથી મળી, માટે ભટકીએ છીએ. અમે એ લોકોને મારી નાખતા, પણ ખોટું કર્મ ન થતું હોવાથી એમ ન કર્યું. નર્સની આ વાત સાંભળીને રવિના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. રવિ કહે છે, હું તમારા અંતિમ સંસ્કાર કરીશ અને જેના કારણે તમારું આવું થયું છે તેમને સજા કરાવીશ. રવિ પોલીસ સ્ટેશન જાય છે, પણ પુરાવા ના હોવાથી વિશ્વાસ નથી કરતા. પછી મિત્રની મદદથી હોસ્પિટલમાં નર્સ અને પ્રિયાની બોડી શોધે છે. તે 2 જણાના મૃતદેહે સડી ગયા હતા. રવિ દોષીઓને સજા અપાવે છે. નર્સ અને પ્રિયાને ન્યાય મળે છે અને એમના અંતિમ સંસ્કાર કર્યા પછી એમની આત્માને મુક્તિ મળે છે. તમારા પ્રેમ અને સાથ માટે હૃદયથી આભાર. વધુ આવી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો.